અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય માનો ગરબો 2025નો ભવ્ય ઉત્સવ યોજાશે। આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે, જ્યાં દરરોજ 7,000થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે, જેને અનુલક્ષીને પ્રી નવરાત્રિનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ, ડીજી ક્રાઇમ અને રેલ, પાયલબેન કુકરાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। માનો ગરબોના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું અને લોકો ગરબે ઝૂમ્યા હતા। આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે। આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે સાંકડી શેરી, જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા અનેક નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે। અહીં ખાસ વાત એ છે કે માનો ગરબોનું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે, કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળશે। અહીં ડેકોરેશનમાં 51 શક્તિપીઠને ડેકોર કરાયું છે। પટેલ મહર્ષિ ગોપાલભાઈ, હું નીલાંબુજ મંડપમ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું અને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ ચરણમાં કરી રહ્યા છીએ। બાડગામ ખાતે, જે અમદાવાદ ગાંધીનગરથી 10 મિનિટના અંતરે છે, તેમ છતાંય અને આ આયોજન એવા હેતુથી કરીએ છીએ કે આબાલ વૃદ્ધ સૌ કોઈ, નાના બાળક 5 વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે। એના માટે આપણે નગરીનું આયોજન કર્યું છે। નગરી આપ વિડીયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામથી ગામનું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે, કે જ્યાં આવીને આપણું જે મૂળ છે, આપણા જે મૂળ સંસ્કારો છે, તે આપણા વડીલો આપણામાં કહી શકે, આપણને એમના અનુભવો સમજાવી શકે, વિતરણ આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે। આજની પ્રી નવરાત્રિની અંદર આ પ્રી નવરાત્રિ અમે નહીં કહીએ, પણ અમે આપણા સાથી મિત્રોની નવરાત્રિ કહીશું, કે જે આવતીકાલે 20-21થી લઈને નવરાત્રિનો દશેરા સુધી જે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, એમાં બંદોબસ્તમાં ભાગરૂપે ઊભા રહે છે, તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે। તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે, કે જેમાં પોલીસ કર્મીઓ આવી ગયા, ફાયર કર્મીઓ આવી ગયા, હોમગાર્ડ કર્મીઓ આવી ગયા, એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે। એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલાં એક નવરાત્રિ, એક દિવસ, એક રાત તો એમના પરિવાર સાથે માતાજીના નામે ગરબે ઘૂમી શકે। આજે શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જે ડીજી છે ક્રાઇમ અને રેલવેઝના। અને ફાયર અને સેફ્ટીમાં એ રીતનું છે કે આપણે એક એન્ટ્રન્સ છે, 2 એક્ઝિટ છે અને 6 ઇમરજન્સી ગેટ છે, અને 6 ઇમરજન્સી ગેટ્સ ઉપર આપણે ફાયર એક્સટિંગ્યુશર મૂકેલા છે, કે એમને ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિલિટી થાય એ રીતનો પેસેજ છે। ફાયર સેફ્ટીમાં 60થી પણ વધારે ફાયર એક્સટિંગ્યુશર બાટલાને એવું છે। એમનું સેફ્ટીનું ગાઈડલાઇન જોવા જઈએ તો આપણે 100-200થી વધારે સિક્યુરિટી ગાર્ડ્સને એમનું આયોજન કરેલ છે, એમનું વ્યવસ્થા કરેલ છે, જેમાં 80 જેવા બાઉન્સર્સ છે, 40 કે 45 જેવા ફિમેલ બાઉન્સર્સ છે અને બાકીના સિક્યુરિટી ગાર્ડ્સ છે। અને આપણા ત્યાં લમસમ 1500થી 2700 ગાડીનો 1500થી 2000 4 વ્હીલરનું પાર્કિંગ છે અને 5થી 6000 2 વ્હીલર્સનું પાર્કિંગની આપણે એમ્પલ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે। સંજીવ રાજપૂત, ABNS, અમદાવાદ।